સુખાલીની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી જોડે ફરાળી રેસીપી શેર કરવાની છું। એની માટે સાબુદાણા લઈ લીધા છે અને આ સામાનો લોટ ચોખા છે। સામાના જે ચોખા આપણે ફરાળમાં ખાઈએ છીએ ને તે છે। હવે મિક્સર જાર લીધું છે, એમાં સાબુદાણા એડ કરી દઈશું અને આ ચોખા છે એ પણ અંદર એડ કરી દેવાના અને આ બેને પીસી લઈશું। તો ફ્રેન્ડ્સ જો પીસાઈ ગયું છે અને એનું આવું દરદરું રહે છે એનું સ્ટ્રક્ચર બરાબર। હવે આમાં લોટ લઈ લેવાનો, 1 કપ લોટ થાય છે ટોટલ। હવે એમાં દહીં નાખીશું 2 ચમચી। મોરું હોય તો વધારે એડ કરવાનું અને ખાટું હોય તો 2 ચમચી એડ કરવાનું। હવે આમાં પાણી રેડી અને મિક્સ કરી લેવાનું। આવી રીતે તમારે થોડું થોડુંક એડ કરી અને રેડતું જવાનું અને હલાવતા જવાનું, બહુ વધારે પાણી અંદર એડ નહીં કરવાનું। તો મેજરમેન્ટનો 1 કપ પ્રમાણે લોટ લીધો ને તો એ પ્રમાણે 1 કપ એટલું પાણી જતું રહે અંદર, એવું રાખવાનું। હવે આને ઢાંકી અને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું। તો ફ્રેન્ડ્સ હવે જોઈ લઈએ તો સરસ એવું લોટ થઈ ગયો છે આપણો। હવે એમાં આ કાચો બટાકો આવે ને તે છીનીને લીધો છે, 1 લીધો તો એટલે એ અંદર એડ કરી દેવાનો। આદુની પેસ્ટ છે અને મરચાં છે એ અંદર એડ કરી દેવાના। સિંગદાણાનો ભૂકો છે એ અંદર એડ કરી દઈશું। હવે બધું મિક્સ કરી લેવાનું। તો ફ્રેન્ડ્સ બેટર ઘટ્ટું થઈ ગયું છે એટલે આપણે હવે થોડુંક અંદર પાણી એડ કરીશું। તમે આમાંથી જે ના ખાતા હોય ફરાળમાં તે તમારે સ્કીપ કરી દેવાનું। હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ધાણા જીરું એડ કરી દેવાનું, ધાણા જીરું તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો। અને થોડુંક સોડા પણ તમે ના ખાવ તો સ્કીપ કરી દેવાનું। હવે આ બધું મિક્સ કરી લેવાનું। આમાં અડધું લીંબુ પણ એડ કરી દઈશ। હવે આવી કઢાઈ લીધી છે, એમાં સિંગ તેલ એડ કરી દેવાનું। હવે તેલ થઈ જાય એટલે થોડુંક જીરું એડ કરી દેવાનું, તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો। અને આ બેટર છે તે આપણે અંદર એડ કરી દેવાનું। અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની અને એને ઢાંકીને આપણે 5 મિનિટ થવા દઈશું। તો હવે જોઈ લઈએ ફ્રેન્ડ્સ, તો જો સરસ એવો થઈ ગયું છે। આવી રીતે ઉતરાઈ કાઢવાનો અને પાછળ એને ઢાંકીને થવા દેવાનો। તો હવે જોઈ લઈએ તો નીચેથી પણ સરસ થઈ ગયું છે। તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો ફરાળી હાંડવો રેડી છે। તમને કેવો લાગે હું તમને તોડીને પણ બતાવું તો ખાવામાં બહુ સરસ લાગે છે। જુઓ, અને તમે ખાશો ને તો એ તમને એમ ખાતું રહેવાનું મન થાય એટલો સરસ થશે। ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ।